ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 45 અને 46 પર. તમે કોઈ સ્કૂટર શરૂ કરવા જઈ રહ્યા છો તો તેની સંભવિત શક્યતાઓ શું હોઈ શકે? તો તમે સ્કૂટર ચાલુ કરો છો તો શું થશે? કાં તો ચાલુ થશે કાં તો ના થાય. બરાબર, તો બે શક્યતાઓ છે. એક, સ્કૂટર ચાલુ થાય. બીજું, સ્કૂટર ચાલુ ન થાય. બરાબર, થાય કાં તો ન થાય, બે શક્યતાઓ છે. બીજા નંબરનો પ્રશ્ન છે, જ્યારે આપણે એક પાસો ડાઈ ફેંકીએ છીએ ત્યારે કઈ 6 સંભવિત શક્યતાઓ રહેલી છે? તો પાસો, બરાબર, આ પ્રકારનો પાસો હોય છે. હવે આમાં 3 બાજુ આગળ દેખાય છે ને 3 બાજુ પાછળ હોય છે, એટલે કુલ બાજુ કેટલી હોય છે? 6 બાજુ હોય છે. બરાબર, દરેક પર શું હોય છે? એક એક અંક લખેલો હોય. કેટલો? 1 થી 6 સુધીના અંકો લખેલા હોય છે. તો કુલ સંભવિત શક્યતાઓ કેટલી છે? 6 છે. તો પહેલી શક્યતા શું છે? પાસા પર 1 આવે. બીજામાં તો પાસા પર 2 અંક આવે, એટલે કે 1 આવે કાં તો 2 અંક. 2 અંક એટલે કે 2 આવે એમ. બરાબર. ત્રીજી શક્યતા શું છે? પાસા પર 3 આવે. ચોથામાં પાસા પર 4 આવે. જ્યારે આપણે આવું લખતા હોય છે ત્યારે આપણે શું કરવાનું છે? રોમનમાં લખવાનું છે, એટલે બંને અંકો ભેગા થાય નહીં. ઓકે, ચોથી શક્યતામાં પાસા પર 4 આવે. પાંચમી શક્યતામાં પાસા પર 5 આવે. અને છઠ્ઠી શક્યતા છે કે પાસા પર 6 આવે. બરાબર, 1 થી 6 ની વચ્ચે કોઈ પણ આવી શકે. બરાબર, પણ 6 થી 12 જાય નહીં, કારણ કે કુલ કેટલી બાજુ હોય? 6 જ બાજુ હોય પાસા પર, અને 6 બાજુ પર એક એક અંક લખેલો હોય છે. ચલો ત્રીજા નંબરમાં કે છે આકૃતિ 4.6. આ આકૃતિ છે 4.6 માં દર્શાવ્યા મુજબનું એક ચક્ર જ્યારે ઘુમાવો છો ત્યારે શું શક્યતા રહેલી છે? એટલે ચક્ર ઘુમાવે છે ત્યારે આ એક દર્શક કાંટો છે. બરાબર, આ દર્શક કાંટો કાં તો આ એક વૃત્તાંશ છે, આ વૃત્તાંશ છે એ વૃત્તાંશ, આ બી વૃત્તાંશ ને આ સી વૃત્તાંશ છે. બરાબર, એટલે કે આ એનો ભાગ, બીનો ભાગ, સીનો ભાગ. તો આ ત્રણેય ભાગમાંથી વર્તુળને ઘુમાવવામાં આવે ત્યારે આ કાંટો કોની પર ઊભો રહે છે? ક્યારેક એ ઉપર રહે, ક્યારેક બી ઉપર રહે, ક્યારેક સી ઉપર રહે. બરાબર, તો એમ એમ કેટલી વાર 3 શક્યતાઓ રહેલી છે કે કાં તો એ ઉપર રહેશે, કાં તો બી ઉપર રહેશે, કાં તો સી ઉપર રહેશે. તો ચક્રને ઘુમાવો ત્યારે ત્રણ શક્યતા બને છે. એક, દર્શક કાંટો એ ઉપર આવે. બીજા નંબરમાં દર્શક કાંટો બી પર આવે. અને ત્રીજા નંબરમાં શું કહે છે? દર્શક કાંટો સી પર આવે. બરાબર, ત્રણમાંથી ગમે તે એક પર આવવાનો છે, એનાથી બહાર જશે નહીં. બરાબર, એ, બી અથવા સી. ચલો ચોથા નંબરમાં એમ કહે છે તમારી પાસે આકૃતિ 4.7. આ આકૃતિ છે 4.7. ઓકે, હવે એમાં એક ઘડો આપેલો છે. બરાબર, આ ઘડો દોર્યો છે, વિવિધ રંગોવાળા 5 દડા છે. કુલ કેટલા છે? 1, 2, 3, 4 ને 5. એમાં બધાના રંગ કેવા છે? અલગ અલગ છે. હવે તમારે તેમાંથી જોયા વગર કોઈ દડો કાઢવાનો છે. જોયા વગર આપણે હાથ નાખીને કાઢવાનો છે દડો. હવે દડો પસંદ કરવાનો છે. તમને કયા રંગનો દડો મળશે તેના પ્રયત્નોની યાદી બનાવો. તો આપણે યાદી બનાવવાની છે કે કયો રંગનો આપણને દડો મળે. તો દડો
કયા રંગનો છે તેની યાદી. બરાબર. તો પહેલામાં દડો W રંગનો હોય. કુલ કેટલા રંગો છે? 5 રંગો છે. તો ગમે તે આપણે પસંદ કરશું ત્યારે શું કરશે? પાંચેમાંથી ગમે તે કલર આવી શકે. દડો આ રંગનો હોય અથવા તો દડો બી રંગનો હોય અથવા તો દડો જી રંગનો હોય અથવા તો દડો વાય રંગનો હોય. બરાબર. કુલ 5 શક્યતાઓ છે કયા રંગનો દડો છે. ચલો, પાના નંબર છે 45. વિચારો, ચર્ચા કરો અને લખોમાંથી. એમાં શું આપેલું છે? પાસો એટલે કે ડાય ઉછાળવાની રમત રમી રહ્યા છે. બરાબર છોકરાઓ. એમાં શું કહે છે? શું પહેલા પાસો ફેંકનાર ખેલાડીને 6 મળવાની તકો વધુ રહે છે? તો પાસો ફેંકીએ તો 1 થી 6 ની વચ્ચે કોઈ પણ નંબર આવે. બરાબર. હવે જે પહેલો ઉછાળે એને 6 આવે એવું બને કાં તો ન પણ બને. બરાબર. તો એવું ચોક્કસ નથી કે પહેલાં જે પાસો ફેંકે એને 6 વધારે મળે. બરાબર. કોઈ પણ નંબર આવી શકે. તો આવું છે નહીં. ના, આવું દર વખતે શક્ય નથી. મતલબ કે આવું શક્ય નથી કે પહેલા પાસો ફેંકનારને વધુ રહે. બરાબર. બીજો સવાલ એમ કે શું પ્રથમ ખેલાડી બાદ રમનાર બીજા ખેલાડીને 6 મળવાની તકો ઓછી રહે છે? તો ફરી જ્યારે બીજો કોઈ ખેલાડી આવે તો બીજો ફરી પાસો નાખે તો એને 6 ના મળે અને બીજા 1 થી 5 મળે એવું બને એમ કે છે? તો ના, એવું કંઈ બને નહીં. ના, આવું ન બને. કેમ ન બને? બીજી વાર રમત રમશે તો એને 1 માંથી 6 ગમે તે આવે. બરાબર. 6 પણ આવે કે ન પણ આવે. બરાબર. કંઈ જ કહેવાય નહીં કારણ કે એમાં 6 શક્યતાઓ રહેલી છે. ચલો, ત્રીજા નંબરમાં ધારો કે બીજા ખેલાડીને 6 મળી ગયા. આપણે ધારી લઈએ છીએ. બરાબર કે બીજાને 6 મળી જશે. તો તેનો અર્થ એવો કરી શકાય કે ત્રીજા ખેલાડીને 6 મળવાની કોઈ શક્યતા નથી. તો આવું કહી શકાય? બીજાને મળ્યું ત્રીજાને ના મળ્યું બને? તો ના, આવું ન બને. બરાબર. ત્રીજાને પણ 6 મળી શકે. બરાબર. 1 થી 6 માં કોઈ પણ સંખ્યા ત્રીજાને મળી શકે અને 6 પણ મળી શકે. તો 6 ન મળવાની શક્યતા એમ કે તો આ છે 0. બરાબર. એવું ના બને. ચલો, પાના નંબર 47 પર આપ્યું છે પ્રયત્ન કરવાનો દાખલો. ધારો કે તમે એક ચક્ર ગુમાવો છો. બરાબર. આ એક ચક્ર છે ને આપણે ગુમાવીએ છીએ. હવે આકૃતિ 4.8 આ આપેલી છે. આજમાં દર્શાવ્યા મુજબ લીલા રંગનું વૃત્તાંશ હોય તેવી શક્યતાઓની યાદી કરો ને લીલા રંગનું વૃત્તાંશ ન હોય તેવી શક્યતાની યાદી કરો. તો આમાં કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 કુલ 8 ભાગ છે. 8 વૃત્તાંશ છે. બરાબર. એમાં આર અને જી લખેલું છે. બરાબર. બધામાં RG RG RG. એમાં આર એટલે કે રેડ કલર, ઇંગ્લિશમાં રેડ કહેવાય ને, અને ગુજરાતીમાં કહેવાય લાલ. ને જી મતલબ કે ગ્રીન એટલે કે લીલો. એટલે આપણે જી લખેલું છે. આપણે શું શોધવાનું છે? લીલા રંગનું વૃત્તાંશ. લીલો રંગ એટલે ઇંગ્લિશમાં કહેવાય ને ગ્રીન. એટલે કે સંજ્ઞા શું તેની દર્શાવી છે? જી દર્શાવેલી છે. તો લીલા રંગનું વૃત્તાંશની શું કહે છે? શક્યતાઓની યાદી તૈયાર કરો. તો જી કેટલામાં આપ્યા છે આપણને? 1 2 3 4 અને 5. તો કુલ વૃત્તાંશની સંખ્યા બરાબર 8. લીલા વૃત્તાંશની સંખ્યા બરાબર કેટલા છે? 1 2 3 4 ને 5. અને લીલા સિવાયના વૃત્તાંશની સંખ્યા કેટલી છે? બરાબર 3. બરાબર. લીલા સિવાયના રેડ એટલે કે લાલ કેટલા છે? 1 2 અને 3.
તો આપણને શું કીધું છે? શક્યતાની યાદી. ચલો બીજા નંબરમાં કીધું લીલા રંગના વૃત્તાંશ મળે તેની સંભાવના કેટલી? તો લીલા રંગના વૃત્તાંશ મળે તેની સંભાવના બરાબર નીચે શું આવે? કુલ વૃત્તાંશ ને ઉપર લીલા રંગના વૃત્તાંશ. બરાબર. લીલા રંગના વૃત્તાંશ કેટલા છે? તો 1 2 3 4 ને 5 અને કુલ વૃત્તાંશ કેટલા છે? 8. તો એની સંભાવના કેટલી થઈ? 5/8. ચલો ત્રીજા નંબરમાં એમ કહે છે લીલા રંગનું વૃત્તાંશ ન મળે તેની સંભાવના બરાબર તો લીલા સિવાયના રંગ છેદમાં કુલ વૃત્તાંશ ના વૃત્તાંશ. લીલા સિવાયના રંગના વૃત્તાંશ અને છેદમાં કુલ વૃત્તાંશ. કુલ વૃત્તાંશ કેટલા છે? આપણને 8 આપેલા છે. અને લીલા સિવાયના કેટલા છે? લાલ કેટલા છે? 1 2 અને 3. એટલે એની સંભાવના કેટલી થઈ? 3/8. આ પ્રયત્નો તો કરોના દાખલા અહીંયા પૂર્ણ થયા.